સગાળ છે, દીકરો કપાયો. લાંબી વાત છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી સાધુ જે ભગવાન હતા એને કીધું કે ભાઈ તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયો. ઘરે તારી ભૂલી થાય. દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી વાણિયાની દીકરી બાપુ રણચંડી પંડિત તમે બેસી જાઓ, હું એ બાવાનું હું સંભાળી લઈશ. વિચાર કરજો, એમ નામ દુનિયા નથી ગાણા ગાતી. ઈ કે તમે બેસી જાઓ અને આમ બાપુ હાલતા થયા ને ખડકી આડી કરીને જોગમાં ઉભી રહી. બાપુ ઉભા રહ્યો, ક્યાં જાવ છો? જમ્યા વગર નથી જવાનું. ઈ કે તમે વાંજ્યા. ઈ કે બાપુ બેસી જાઓ, તમારે વાંજ્યા બીજો દીકરો જોઈ છે ને બીજું હું જોઈ છે. તેથી જંગાવતી એક સાધુને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશું માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને તને રાંધીને ખવડાવું. આમ કડાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ કર. ઈ આપણી દીકરી, ઈ આપણી આર્ય નારી ભલામણ.